સદાશિવસમારંભાં તમારે રિપીટ કરવાનું ઓમ સદાશિવસમારંભાં શંકરાચાર્ય મધ્યમાં अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परां। તમને જે આ પુસ્તક આપ્યું છે એમાં મંગલાચરણ એ ખોલો તમે. જેના પર ટાઇટલ છે વૈરાગ્ય શતક, એવું મુખ્ય મોટા અક્ષરે જે લખેલું છે વૈરાગ્ય શતક. સર્વતંત્ર સ્વતંત્ર શ્રીમદ અપ્પય્ય દીક્ષિત કૃત. એ પાના ઉપર મંગલાચરણ આપણે બોલીશું. आदिनाथ शिव सद्गुरु अंतर्यामी ईश अतिश. आदिनाथ शिव सद्गुरु अंतर्यामी ईश अतिशय प्रेम ने विनयति चरणे नामु शीश. शक्ति विनाशने बुद्धि निर्मल थाय. निजानंद प्रगटे वळी निष्ठा सुदृढ़ सदाय. अविनाशी आपवा करजो कृपा महेश. मानव जन्म कृतार्थता सिद्धताय सविशेष. साधन परम विराग. ए विरागनी सिद्धि मां प्रकटो परम अनुराग. અધૂરાની અંદર બહુ સુંદર રીતે પ્રાર્થના કરવામાં આવી છે. એ પ્રાર્થના આમની ના હોય, અપ્પય દીક્ષિતની ના હોય. એ જેમણે આ એમનો ગુજરાતીમાં અનુવાદ કરેલો છે એમની હોય, ગુજરાતી ભાષામાં છે માટે. એ તો દક્ષિણ ભારતના હતા એટલે એમને ગુજરાતી ભાષાનું જ્ઞાન ના હોય. સંસ્કૃત ભાષામાં એણે સ્તોત્ર રચેલું છે. પણ મંગલાચરણ દરેક ગ્રંથના પ્રારંભમાં હંમેશા મંગલાચરણ હોય. એ આપણી પ્રણાલિકા છે. એટલે આચાર્ય અને વિદ્વાનો ગુરુજનો હંમેશા કોઈ પણ ગ્રંથનો પ્રારંભ કરે, એ ભલે પોતે ગ્રંથની રચના કરતા હોય કે પછી આપણને એ કંઈ શીખવા માગતા હોય, ઉપદેશ આપી રહ્યા હોય કે પોતે અધ્યયન કરી રહ્યા હોય, તો મંગલાચરણ અત્યંત આવશ્યક છે. ગ્રંથના રચયિતા તો હંમેશા મંગલાચરણ કરે કે એટલા માટે કે ગ્રંથની જે રચના શરૂ કરી રહ્યા છે તો એ પૂર્ણ થાય, વિના વિઘ્ને એ ગ્રંથની રચના સરસ રીતે પૂર્ણ થાય. અને એ રચનાની પાછળનો હેતુ કયો હોય, કોઈને પ્રસિદ્ધિ જોઈતી હોય એવું તો એ વિદ્વાનોમાં કે મહાપુરુષોમાં એવો તો કોઈ સંકલ્પ ના હોય. એ રચના કરે તો કોના માટે કરે? મનુષ્યના કલ્યાણ માટે.
જેમ કે ઋષિમુનિઓએ, હવે આપણે તો જાણતાય નથી, જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ ઋષિમુનિઓનું પ્રાગટ્ય છે. તો એ બધા ઋષિમુનિઓએ પોતાનું જીવન એટલું બધું સાદગીપૂર્ણ જીવન જીવ્યા, અને એ ગૃહસ્થી પણ હતા, છતાંય એ આપણને શીખવતા ગયા કે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ તમે કેવી રીતે ઈશ્વરની આરાધના કરી શકો. સાદગીપૂર્ણ જીવન જીવતા જીવતા ઈશ્વરની આરાધના કરીને, અને ભવિષ્યની પેઢી માટે કંઈક તમે એવું મૂકતા જાઓ કે જેથી એ લોકોને કામમાં આવે. એટલે ભગવાનનો ઉપદેશ તો જ્યારે અપાયો હોય ત્યારે ગીતામાં, ઉપનિષદના મંત્રો જ્યારે પણ પ્રગટ થયા હોય, એ પછી જે ઋષિમુનિઓએ આપણને ધ્યાનમાં રાખીને કે ભવિષ્યમાં ભલે કલિયુગ હોય, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ, તો કોઈ પણ મનુષ્ય જ્યારે પણ એ જીવ જ્યારે પણ જાગે, આપણું અસ્તિત્વ તો એ વખતે પણ હશે. અનાદિકાળથી આપણે જન્મ મૃત્યુને પ્રાપ્ત થતા આવ્યા છે, પણ કલ્યાણ થવાનો રસ્તો તો એક જ છે. ઋષિમુનિઓને ખબર હતી. એટલે ક્યારે કોઈ શાસ્ત્ર પાસે જાય, શું કામ જાય, કયો જીવ જાય, કયો મનુષ્ય જાય? જે મનુષ્ય અમુક પુણ્યના પ્રતાપે કે ભગવાનની કૃપાથી એના હૃદયમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ જન્મે અને મુક્ત થવાની ઈચ્છા જન્મે, સંસારમાંથી મુક્ત થવાની ઈચ્છા જન્મે, બસ પછી જો વ્યવસ્થા ના હોય, ઉપાય ના હોય, તો એ સર્જન ના કહેવાય. એટલે ઈશ્વરનું સર્જન જે છે, આપણું સર્જન અધૂરું હોઈ શકે, પણ ઈશ્વરનું સર્જન આવું ના હોય. ઈશ્વર હંમેશા બધું ધ્યાન રાખીને સર્જન કરતો હોય કે ભલે જીવને હમણાં સંસારમાં પ્રીતિ હોય, એને મુક્તિમાં રસ ના હોય, મોક્ષમાં રસ ના હોય, વૈરાગ્યમાં રસ ના હોય, ભગવાનમાં રસ ના હોય, કંઈ વાંધો નહીં. પણ કદાચ કોઈ જીવ એવું આવે કે જેને અંદરથી એવી ઈચ્છા જન્મે કે હવે અમને મોક્ષ જોઈએ છે, જેમ કે સનત કુમાર, એમને પહેલેથી જ એવી ઈચ્છા જન્મ્યા ત્યારથી જ. એમણે તો બ્રહ્માજીને ના પાડી દીધી કે અમે તમારા સંસારના કાર્યમાં સહકાર નહીં આપીએ. અને એને કહું કે સારું તો તમે જતા રહો, તો જતા રહ્યા. પરમ વૈરાગી. એટલે આવું જ્યારે જીવને થાય કે ભાઈ અમને સંસાર નથી જ જોઈતો, થાય, ઘણા જીવોને થાય, આપણને ન થાય એટલે એનો અર્થ એવો નહીં કે બીજાને ના થતો થાય. મનુષ્યોને કેટલાક જીવોને આપણને થાય, પણ આપણે શું કરીએ, બિચારા છીએ એમ કરીને આપણે જીવન પૂરું કરીએ. પણ અંદરથી જીવ જ્યારે જાગી જાય, બસ પછી એ નીકળી પડે. પછી ભલે એને રાજાના ઘરે જન્મ લીધો હોય, આપણા બુદ્ધ ભગવાન રાજા મહારાજાના ઘરે જન્મ લીધેલો છે, કોઈ પ્રકારની અગવડતા નથી, બધી ચારે તરફ સુખ સાહેબી છે. અને એના તો એના પિતાને કંઈ પણ દીધું હતું જ્યોતિષીઓએ કે ભાઈ આને તમે ઘરની બહાર જ નહીં કાઢતા. કેમ તો કે એના ગ્રહો એવા છે કે કોઈકને દુઃખી જોશે તો એ સંસાર છોડી દેશે. હું પહેલેથી જ કહું, એટલે બહુ એને એ સુરક્ષિત વ્યવસ્થામાં રાખવામાં આવતા. પણ એક દિવસ એ કંઈક ફરવા ગયા અને એનો જે સારથી અને એના જે વ્હીકલમાં ગયા હોય એને ચલાવનારો એ સારથી સાથે હતો, અને એ બે જણા નીકળ્યા હતા લટાર મારવા. અને એણે જગતના જે દ્રશ્યો જોયા, તમને બધાને એક કથા ખબર જ છે કે કેવા કેવા દ્રશ્યો જોયા એણે, કે કોઈ વૃદ્ધને જોયો, કોઈ નનામી જોઈ, કોઈ અપંગ માણસ જોયો, કોઈ માંદો માણસ જોયો. બસ એની અંદર ચિંતન ચાલુ થઈ ગયું. એ જે જોયું, નિમિત્ત બન્યું જે, એમાંથી એને એટલો બધો વૈરાગ્ય જન્મ્યો. વૈરાગ્ય એટલે આપણને એમ કે દુઃખમાંથી વૈરાગ્ય જન્મે છે, તોય નથી જન્મતો. દુઃખમાંથી જન્મે તોય સારું, તોય આપણે છોડતા નથી. ખબર છે કે આ દુઃખનું કારણ છે, તોય આપણે એને નથી છોડી શકતા. પણ દુઃખમાંથી વૈરાગ્ય નથી જન્મતો હતો. દુઃખ તો બધાને જ છે જીવનમાં, તો ક્યાં બધા વૈરાગ્યવાળા હોય છે? કોઈને કે ભગવાનમાં રસ નથી હોતો. ભગવાનમાં રસ હોય છે તો શેના માટે? મારું દુઃખ દૂર કરો, મારી ઈચ્છા પૂરી કરો, મારું ધારું થાય, મને અનુકૂળતા કરી આપો, એટલો રસ હોય ભગવાનમાં. પુણ્ય મેળવવામાં રસ હોય, ઠીક છે, કશો વાંધો નથી, ભગવાનને એનો વાંધો નથી. ભગવાન એને આવકારે છે, પરંતુ મારા શરણે આવ ગમે તેમ કરીને ભગવાન એવું કહે છે. પણ દુઃખમાંથી વૈરાગ્ય જન્મતો હોત
તો ઘણા લોકો મુક્તિ પ્રાપ્ત કરી શક્યા હોય, ઝડપથી પ્રાપ્ત કરી શક્યા હોય. એટલે દુઃખમાંથી વૈરાગ્ય નથી જન્મતો, દુઃખ નિમિત્ત બને છે વિવેક માટે, ભૂમિકા. અને ભગવાન એ ભૂમિકા માણસને આપે છે, પણ માણસ એ ભૂમિકાનો ઉપયોગ નથી કરી શકતો. આપણે ફરિયાદ કરીએ કે ભગવાન તમે મારા જીવનમાં આવું કેમ કર્યું, તેવું કેમ કર્યું, મારું નસીબ એવું, એમ કરીને આપણે દુઃખને ગમે તેમ કરીને સહન કરતા શીખીએ. સહન ના થાય તો રડતા રડતા જીવતા હોઈએ છીએ, નિરાશ થઈ જઈએ, પણ એનું પ્રયોજન નથી સમજતા. ગીતાની અંદર અર્જુન દ્રષ્ટાંત છે, ઉપનિષદમાં એવા કોઈ શિષ્યો પણ છે કે દુઃખને કારણે વિવેક જન્મ્યો હોય અને એટલું સમજી ગયા કે આ જીવનમાં કોઈ સાર નથી અને તો શું કરવું. બુદ્ધ ભગવાનને દુઃખ જોયું, દુઃખ થયું નથી, એણે બીજાનું દુઃખ જોયું, એવા પ્રસંગો જોયા અને વિવેક જન્મ્યો. વિવેક જન્મ્યો, વિચાર થયો, એમાંથી એને લાગ્યું કે ભાઈ આવું જો જીવનમાં હોય, આ જ વાસ્તવિકતા હોય, તો એવા જગતમાં રહીને શું કરવાનું. એટલે શું આ જ વાસ્તવિકતા છે, પરમ સત્ય આ જ છે, એવું તો ના બનાય. એટલે નિત્યની ખોજમાં, પરમાત્માની ખોજમાં એ કોઈને કયા વગર નીકળી ગયા. બધું જેને કહેવાય ને કે લીલું છમ હતું, ભર્યું ભાદરું હતું, બધું કોઈ દુઃખનું નિમિત્ત નહોતું, છતાં પણ એણે સંસાર છોડી દીધો. એ સંસાર છોડી દીધો, સંસાર છોડવા જેવો છે એટલે છોડે એવું નથી. એ શીખ્યા સંસારમાંથી કે તો પછી મોક્ષ માટેનો ઉપાય શું છે. અને એને મુક્તિ માટે પ્રેમ જન્મ્યો, ભગવાન માટે પ્રેમ જન્મ્યો, જ્ઞાન માટે પ્રેમ જન્મ્યો અને એ જ્ઞાનની શોધમાં, પરમાત્માની શોધમાં, સાક્ષાત્કારની શોધમાં નીકળી પડ્યા. આ બહુ મહત્ત્વની ઘટના છે જીવનમાં અને એટલી બધી ઈચ્છનીય છે, પવિત્ર ઘટના છે, અત્યંત પવિત્ર, જીવને પાવન કરનારી આ વસ્તુ છે. દરેકના જીવનમાં આ ઘટના બની શકે પણ બનતી નથી. ભગવાન તો ભૂમિકા આપ્યા કરે છે, પણ આપણી અંદર વૈરાગ્ય જન્મતો નથી. કેમ વૈરાગ્ય નથી જન્મતો? કારણ કે વિવેક નથી જન્મતો. વિવેક કરીએ તો વૈરાગ્ય જન્મે. એટલે શંકરાચાર્યની ભાષા જુદી હોય. શંકરાચાર્યજી કોઈ પણ ગ્રંથ શીખવાડે તો ભાઈ કહે કે ભાઈ આ તમને તો મોક્ષ તો જ પ્રાપ્ત થાય, આત્મજ્ઞાન તો જ પ્રાપ્ત થાય જો તમારી પાસે આટલી આટલી સંપત્તિ હોય. હવે સાંભળ્યું છે સંપત્તિની વાત સાંભળી તમે? ભાઈ સંપત્તિ તો જાણીએ જ છીએ ને, ભાઈ કેટલી મિલકત છે, કેટલી સંપત્તિ છે તો જાણીએ જ છીએ. તો એવી સંપત્તિની વાત નથી. શંકરાચાર્યજી કઈ સંપત્તિની વાત કરે છે? સાધન ચતુષ્ટય સંપત્તિ. કોણ અધિકારી છે ભાઈ મોક્ષનો? સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી. જેમ આપણે કોને સુખી કહીએ? જે માણસ સાધન સંપન્ન હોય. એ સુખી હોય કે ના હોય પણ આપણે એને સુખી સમજીએ છીએ. અને દરેક મનુષ્ય પોતાના જીવનમાં સાધન સંપન્ન બનવા ઈચ્છે કે બે પાંદડે થઈએ સાધન સંપન્ન. એવી સંપત્તિ પ્રાપ્ત કરવાનું મહત્ત્વ છે આપણને. શંકરાચાર્યજી કહે છે કે ભાઈ મોક્ષ જોઈતો હશે તો તમારે 4 પ્રકારની સંપત્તિ ભેગી કરવી પડશે. એટલે આપણને નવાઈ લાગે કે ભાઈ મોક્ષ માટે સંપત્તિ ભેગી કરવાની? તો કે હા. અને એમાં પહેલી સંપત્તિ કઈ કહે છે ખબર છે? વિવેક. પહેલી વિવેક. કેમ પહેલે વૈરાગ્યને નથી કીધું? પહેલું વિવેક. કેમ? તો કે વૈરાગ્યને જન્મ કોણ આપે છે? વિવેક. વિવેકમાંથી જ વૈરાગ્ય જન્મે છે. નહીતર દુઃખ પરિસ્થિતિ છોડીને ભાગી જવાનું એવું તો બધું કરે, બધાય કરે. તમે ઋષિકેશ જાઓ ને, આ જમાનામાં તો હવે બધું બદલાઈ ગયું, પણ જેટલા લોકો ઘર છોડીને જતા હતા એ ટ્રેનમાં બેસે, ટ્રેન હરિદ્વાર જઈને ઊભી રહે છેલ્લે, એટલે બધા હરિદ્વારમાં ઉતરી પડે. બસ પછી હવે ઘરે પાછું જવું ના હોય, ભાગી ગયા હોય ઘરમાંથી, પણ ત્યારે શું થાય? બાવા બની જાય, સાધુ બની જાય. એક જમાનામાં આવું હતું. એટલે પછી ઘરમાં ઝઘડો થાય ને તો એ લોકો એવું જ કહે કે ભાઈ હું જતો રહીશ, કે હું જતી રહીશ.
મોટે ભાગે ભાઈઓ જ કહેતા હું જતો રહીશ, હરિદ્વાર જતો રહીશ. હરિદ્વાર જતા રહું એટલે શું? બસ દુઃખમાંથી ભાગવું છે ને હવે અમે વૈરાગ્ય જતા રહ્યું એમનામ વૈરાગ્ય, આવું એ લોકો સમજે. પરિસ્થિતિ છોડીને ભાગી જવું એમના વૈરાગ્ય. લોકો આપઘાત કરે, પરિસ્થિતિ ભાગવા માણસ શું ના કરે, જાત જાતનું કરે બધું. એટલે આને કંઈ વૈરાગ્ય ના કહેવાય, આ કંઈ વૈરાગ્ય નથી. તો વૈરાગ્ય શેમાંથી જન્મે છે? દુઃખમાંથી નથી જન્મતો. પહેલું તો નિરાશામાંથી જન્મ્યું, એટલે પછી એ કેવું હોય? સ્મશાન વૈરાગ્ય જેવું. સ્મશાનમાં ગયા હોય બધા જે લોકો પેલા ડેડ બોડીને સંસ્કાર માટે લઈ ગયા હોય, ત્યાં જઈને બધા વાતો કરે કે હો ગઈકાલ સુધી આ માણસ કેવો હરતો ફરતો હતો, કાલે આપણો વારો આવશે, આ સંસારમાં શું છે બધું, ઘડીકમાં તમે હતા ન હતા થઈ ગયા. ત્યારે એમ થાય કે હવે તો બસ મારે હવે ભગવાનનું નામ જ લેવું છે ને આમ જ કહું, વળી પાછા ઘરે આવે એટલી જ વાર. આપણે જીવનમાં ઘણી બધી વાર રિસાઈ જઈએ, ભગવાનના આશ્રય જઈએ, બધું કરીએ, પણ પછી વળી પાછું ક્યાંકથી પૈસો મળે કે કોઈક આપણને ફોરેન બોલાવે કે વળી દીકરાઓ માન આપે કશું એટલે વળી પાછું આપણે સંસાર પાછો સારો લાગે. બધા સ્મશાન વૈરાગ્ય છે, એ વૈરાગ્ય નથી. એટલે વૈરાગ્યની સમજ તો તમારે મેળવવી હોય તો આપણા ઉપનિષદમાં, આપણા પ્રકરણ ગ્રંથોમાં જે રીતે ભગવાન આપે છે સમજ વૈરાગ્યની, ગીતામાં શંકરાચાર્યજી જે રીતે સમજ આપે છે, ખરેખર ઉત્તમ પ્રકારની સમજ છે. એટલે વૈરાગ્ય સમજનું જ નામ છે, સાચી સમજ. અને આ સમજના અભાવે જીવનમાં એટલા બધા ગરબડ ગોટાળા હોય છે કે વાત ના પૂછો. અને બધા ઉપદેશ આપતા હોય પોતાની રીતે, એટલે લોકો બિચારા શું કરે? એટલે કેટલીક જગ્યાએ એવું કે આ ધન તો પૈસાનો મેલ છે ને, ઘડીક છે ને, અનિત્ય છે ને, ફલાણું છે ને, ઢીકણું છે ને, અને ધન વગર તો કોઈને ચાલતું નથી. તો પછી ધનનો મોહ ના રાખો. આપણને અહીંયા જ શીખવાડવાના છે હમણાં કે મમત્વમાંથી કેમ મુક્ત થવું. એટલે આપણને એવું જ લાગે કે બસ આ બધું નકામું છે, માટે એને મારું કરવાની જરૂર નથી, અને તમે જ્યારે આ બધું મારું ન કરો એમ વૈરાગ્ય. આવું ખરેખર સમજાવવાનું તાત્પર્ય નથી, આવો ઉપદેશ નથી. કોઈ પણ વસ્તુ મારી નથી, જો કે મારે એ શબ્દ આવે ને ત્યારે જ સમજાવું હતું. પહેલાં તો આપણે આ દુઃખમાંથી સીધો જ વૈરાગ્ય નથી જન્મતો એ સમજવાનું છે. વિવેકમાંથી જ વૈરાગ્ય સમજે છે, જન્મે છે. એટલે મંગલાચરણની વાત આપણે શરૂ કરી છે. પહેલાં એ પૂરું કરીએ, પછી આ થોડુંક વધારીએ. એ મંગલાચરણ શેના માટે? તો કે ઋષિમુનિઓએ મંગલાચરણની વાત શરૂ કરી. એમણે જ્યારે ગ્રંથો આપણા માટે રચ્યા તો એમની ઈચ્છા હોય કે આ ગ્રંથ બધા સુધી પહોંચે. એમનું મંગલાચરણ એટલું શક્તિશાળી હશે. મંગલાચરણ એટલે ભગવાનની પ્રાર્થના હોય. મંગલાચરણમાં 3 રીતે મંગલાચરણ થાય. એક તો તમે ભગવાનને પ્રાર્થના કરો કે ભાઈ આ મારો ગ્રંથ પૂરેપૂરો રચાય, સંપૂર્ણ રીતે આ ગ્રંથ બની શકે. એટલું જ નહીં, એ ગ્રંથ નષ્ટ ના થાય, એની જરૂર છે કે નહીં પ્રાર્થના? આપણા કેટલા બધા ગ્રંથો નાશ પામ્યા, કોઈ કે નાશ કર્યો એ ગ્રંથોનો જાણીએ છીએ. છતાંય આપણી પાસે આ બધું છે, મહાન આશ્ચર્ય, છતાંય આપણી પાસે કેટલીક વસ્તુઓ છે. એટલે એ ગ્રંથની રક્ષા થાય. ગ્રંથ છેક સુધી જીવ સુધી પહોંચે. શું કામ? તો કે ભલે આજે કોઈ જીવને વૈરાગ્ય ના જન્મ્યો હોય, પણ ક્યારેક એવું બને કે એ જીવને કોઈક જન્મમાં વૈરાગ્ય જન્મે. તો જ્યારે વૈરાગ્ય જન્મે ત્યારે ક્યાં જવું, શું કરવું? ભાઈ આ બધું બસ ધરાઈ ગયા, મને કંઈક જોઈએ છે, આનાથી વધારે શું છે, શું કરવું જોઈએ જીવનમાં કે જેથી કૃતકૃત્યતાનો અનુભવ થાય, શાંતિનો અનુભવ થાય, એવું શું કરવું જોઈએ? આવી જે જીવને જિજ્ઞાસા જન્મે તો માર્ગદર્શન હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હોવું જોઈએ. તો ઋષિમુનિઓએ માર્ગદર્શન આપ્યું છે. પોતે સાદું સીધું જીવન જીવ્યા, એમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, અને જીવન જીવવાની ઘણી બધી સુવિધાઓ પણ એ લોકોએ આપેલી છે. શોધખોળ પણ ઘણી બધી કરી છે. શેના માટે? માનવ જીવનના કલ્યાણ માટે. એટલે કોઈક યુગની અંદર ક્યારેક તો જીવ જાગે અને એને મન થાય કે ભાઈ હવે મારે આ સંસારમાંથી ઉપર ઉઠવું છે, વિવેક શરૂ કરે,
અને પછી એ માર્ગે જાય તો એનું કલ્યાણ થઈ શકે. નહીંતર મુશ્કેલી છે. આ કામ કેવળ અને કેવળ આપણા દેશમાં જ થયું છે. ભારત દેશમાં જ આ બધું કામ થયેલું છે. આવા વિચારો છે, આવી સંસ્કૃતિ છે. બાકી કોઈ જગ્યાએ આ ક્ષેત્રમાં કામ નથી થતું. ત્યાંય જન્મે, મહાત્માઓ જન્મતા હશે, ત્યાંય બધું હોય, મુક્તિ મેળવતા હોય, પણ આ પદ્ધતિસર જે વ્યવસ્થા તૈયાર કરવામાં આવી એ તો આપણા દેશમાં છે. સારું, આ બધું પરમાત્માની કૃપા છે, આપણે ભાગ્યશાળી છીએ. તો મંગલાચરણ બહુ સુંદર મંગલાચરણ છે. આદિનાથ શિવ સદગુરુ અંતર્યામી ઈશ અતિશય પ્રેમને વિનયતી ચરણે નામું શીશ. એનો અર્થ બધાને સમજાયો જ છે. ભગવાન શિવને પ્રાર્થના છે. ભગવાન શિવ પોતે જ સદગુરુ સમાન છે, અથવા એમના જે સદગુરુ છે એ જ શિવ સમાન છે એવું પણ કહો, જે આદિનાથ છે અને અંતર્યામી છે. અંતર્યામી દરેકના હૃદયને જે જાણનારા છે, અને ઈશ એટલે નિયંતા, જે સ્વામી છે દરેક જીવના. આવા ભગવાનને અતિશય પ્રેમને વિનયથી ચરણે નામું શીશ, તો નમસ્કાર કરે છે કવિ. અતિશય પ્રેમ અને વિનયથી, વિવેકથી ભગવાનના ચરણોમાં એ નમે છે. વિષયાસક્તિ, હવે પ્રાર્થના કરે છે. વિષયાસક્તિ વિનાશને બુદ્ધિ નિર્મલ થાય. વિવેકી મનુષ્ય હોય તો એની પ્રાર્થના આવી હોય. કેવી પ્રાર્થના હોય? મારી બુદ્ધિ નિર્મળ થાય. નિર્મળ બુદ્ધિ કેવી રીતે થાય? વિષયાસક્તિ વિનાશ. મારી બુદ્ધિમાં જે કે વિષયોની આસક્તિ છે એનો નાશ થાય અને મારી બુદ્ધિ નિર્મળ થાય. નિજાનંદ પ્રગટે વળી નિષ્ઠા સુદૃઢ સદાય. આખી ગીતાનું તાત્પર્ય એણે કહી દીધું. ગીતાના જે મુખ્ય વિષય છે, દરેક અધ્યાયના અંતે આપણે બોલીએ છીએ. શું બોલીએ છીએ? ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્ર. તો બે વિષય છે, બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર. આમ તો એક જ વિષય છે, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મને જાણવું. કેમ તો કે બ્રહ્મ જ આપણું સત્ય છે, એને જાણવું. પણ જાણવા માટે મારી પાસે ઉપાય કયો, સાધન કયો? તો કે આખું જીવન સાધન બનાવો ભાઈ. જીવનનો ઉપયોગ જ એના માટે છે. મનુષ્યનું જીવન તો એના માટે જ છે કે બ્રહ્મના સાક્ષાત્કાર માટે. પણ કેવી રીતે જીવાય? તો કે યોગશાસ્ત્ર તમને યોગ શીખવાડે. યોગ એટલે કર્મયોગ. શું કામ યોગની જરૂર છે? કારણ કે આપણા ચિત્તમાં, અંતઃકરણમાં અજ્ઞાનને કારણે જન્મો જન્મોથી જે ખોટી દિશામાં બધા સંસ્કારો છે, ખોટા સંસ્કારો છે, એ આપણને ભ્રમિત કરે છે અને કોઈ દિવસ આપણને આપણા સત્ય તરફ જોવા દેતા નથી. બસ આ જ એક જન્મ મૃત્યુનું કારણ છે, દુઃખનું કારણ છે. એટલે એ સંસ્કારો દૂર થાય એના માટે યોગનો ઉપદેશ ગીતામાં ભગવાન આપે છે. તો અહીંયા કવિ પ્રાર્થના કરે છે કે ભાઈ મારા અંદર રહેલા આ સંસ્કાર દૂર થાય, બુદ્ધિ નિર્મળ થાય. અને એને એટલી પણ ખબર છે આ કવિને કે આ આટલું કામ થવા માત્રથી અંતઃકરણની જરા પણ શુદ્ધિ શરૂ થાય જીવનમાં, એટલા માત્રથી જ પ્રસન્નતાનો અનુભવ થાય છે. શું કામ આવું હશે ભાઈ? આપણે તો કેટલી તપસ્યા કરીએ, કેટલી ઉપાસના કરીએ, કેટલાય પુણ્યકર્મો કરીએ, સત્કર્મ કરીએ કે જેથી જીવનમાં સુખ આવે. જ્યારે અહીંયા તો કહે છે કે ભાઈ આ નિર્મળ બુદ્ધિ થવાથી, અંતઃકરણના દોષ થવાથી તરત જ નિજાનંદ પ્રગટે વળે. આવી પ્રાર્થના છે. એને ખબર છે કે નિજાનંદ પ્રગટ થાય. નિજાનંદ એટલે શું? આનંદ તો ખબર છે, પણ નિજાનંદ પોતાનો. તો આપણા જીવનમાં આનંદ તો છે જ, પણ નિજાનંદ નથી. તકલીફ એ છે. આપણો આનંદ કેવો છે? પરવશતાનો આનંદ. કોઈ મારી સામે જરા પ્રેમથી બોલે, માન આપે તો મને સારું લાગે. સાહેબ મોઢું બગાડવું એટલી જ વાર, કોઈ અપમાન કરવું એટલી જ વાર, આપણું દારૂ નાખવું એટલી જ વાર. એટલે આપણો આનંદ કેવો છે? ઉછીનો, બીજેથી આવતો. ભાઈ લોકો મને ખુશ રાખે, બધું આમ બધી જગ્યાએ બધું સારું હોય, મારી આજુબાજુ બધે આમ અનુકૂળ હોય તો જ મારા જીવનમાં સુખ શાંતિ હોય. એટલે આપણે પછી સામે ભોગ તો આપવો જ પડે ને, બીજાને ખુશ રાખવો પડે કે નહીં?
આમ આપણે બીજાને પછી ખુશ રાખવા પ્રયત્ન કરીએ, કોઈને ખરાબ ના લાગે એવું એના માટે વિચારીને બોલીએ, બધી જગ્યાએ સંબંધો સારા રાખીએ કે જેથી આપણને ભવિષ્યમાં કોઈ તકલીફ ના આવે. આમ આપણે બરાબર આમાં જ ડૂબેલા હોઈએ એટલે મળતું નથી, કરવા છતાંય કંઈ આનંદ મળતો નથી, કાયમી આનંદ મળતો નથી. મળે છે થોડો ઘણો, પણ એ બીજેથી મળે છે. લોકો પાસેથી હવે કોઈને આનંદ નથી મળતો એ સમજાઈ ગયું છે. એટલે મોટાભાગના લોકોને શું ગમે છે ખબર છે? મોટાભાગના લોકો શું કરતા હોય છે? હમણાં રિંગ વાગ કરતી હતી ને, હું જ્યાં અમદાવાદમાં રહું છું ને ત્યાં એ જે રસ્તેથી મારે જવાનું હોય ને તો એક નાનું ગામડું આવે, ત્યાંથી મારે રોજ જવાનું હોય. તો એ લગભગ 2 થી 3 કિલોમીટરની અંદર આજુબાજુ ડાબી બાજુ જમણી બાજુ સવાર બપોર સાંજ મારી નજર જાય ને તો છોકરાઓ બેઠા હોય, વડીલો બેઠા હોય, બધા બેઠા હોય. પહેલાં તો બધા ગપ્પા મારતા, હવે બધાના હાથમાં રમકડું હોય. એની ટાઈમ કોઈ પણ સમયે. પછી મેં જોયું આ તો રસ્તા ઉપર ગામડાના લોકો આવું કરે. પછી જેના ઘરમાં જવું ને તો એ લોકોના એના ઘરમાં વડીલોના હાથમાં મોબાઈલ જ હોય. પછી મને એમ થયું કે આ લોકો દૂર દૂરથી બધા ભેગા થતા હોય, બોલાવતા હોય એકબીજાને, ભાઈ બહેનો હોય કે પછી મિત્રો હોય કોઈ પણ, અને બધા પ્રોગ્રામ બનાવે કે ચાલો ફરવા જઈએ, અને ગાડીમાં ફરવા જવા માટે બેઠા હોય. તો ત્યાં જોઈએ ને તોય દરેકના હાથમાં મોબાઈલ. એટલે માણસ કોની સાથે આવે છે? મોબાઈલ સાથે. બિચારાને બહારથી કંઈ કંપની ગમતી નથી અથવા મળતી નથી, અને કંપની વગર ચાલે નહીં. એટલે કોનો આધાર લે છે? મોબાઈલનો. મોટા ભાગના લોકો, ખાસ કરીને આપણા દેશમાં, વિદેશમાં એટલો બધો ક્રેઝ નથી, અને યંગ લોકોને ક્રેઝ નથી. આ વડીલોને ભૂત વળગ્યું છે, ખબર નહીં, આવડી જાય, શીખી લે, ચાલ જોયા જ કરે. અને ગૃહિણીઓ મોટે ભાગે ઠીક છે, આપણને એમાં બહુ રસ નથી. તો આપણે કહીએ છીએ કે આપણી માનસિકતા કેવી હોય છે, લોકોની માનસિકતા કેવી હોય છે. શું કામ મોબાઈલની જરૂર પડે? કારણ કે બીજેથી આનંદ ઘણો મેળવવો છે, પણ કે એવું લાગતું નથી કે બીજા મને એટલો આનંદ આપી શકે. એટલે હું શું કરું? મારું પોતાનું એક કમ્ફર્ટ ઝોન ક્રિએટ કરું. એટલે કે હું બીજા કોઈની જરૂર ના પડે, જ્યારે પણ મને સમય મળે ત્યારે મારો મોબાઈલ લઈને હું મારો સમય પસાર કરું. મને સારું લાગે. આવો આનંદ તો આપણે માણીએ છીએ, પણ નિજ આનંદ નામની વસ્તુ આપણને ખબર નથી કે ભાઈ પોતાની પાસેથી આનંદ મળે કોઈ દિવસ. એવી ખબર હોત તો કોઈ શું કામ બીજે જાય? પોતાની પાસેથી આનંદ મળતો હોય તો લોકો એના માટે પ્રયત્ન કરે ને, કશું ચૂકવવાનું જ નહીં ને. પોતાની પાસેથી આનંદ મેળવવા માટે મારે શું આપવાનું? કોને સાચવવાના? કયો સંબંધ સાચવવાનો? કોને ખુશ રાખવાનો? કઈ મહેનત કરવાની? કશું કરવાનું? કોઈ પૈસા ખર્ચવાના? બોલો કેટલું સરળ છે, કેટલું સહેલું છે, પણ આપણને એવી ખબર જ નથી કે પોતાની પાસેથી આનંદ મળી શકે. આ જ મહાન અજ્ઞાન છે, આ જ તકલીફ છે. પોતાનો તિરસ્કાર છે, આત્માનો તિરસ્કાર છે, અને આ જ જીવની સમસ્યા છે. આપણે જ આપણો તિરસ્કાર કરીએ છીએ, નથી જાણતા. એટલે પછી માણસ એટલી હદે એના વિચારો એવા થઈ ગયા હોય એટલે પછી એવું કહે કે ભાઈ મને તો આ બધું ગમતું જ નથી. ભગવાનમાં હું નથી માનતો, મને આવો સત્સંગ નથી ગમતો, મને કંઈ મંદિરોમાં રસ નથી, આ બધું બહારનું જ છે, આ બધું આમ એને એલર્જી હોય આ બધી વસ્તુઓ માટે. એવા કેટલાય લોકો હોય. એની વાત સાચી છે કે એને બધું ઘણી બધું એ અંદરથી જાણી શકે કે ભાઈ આમાં તો બધું દેખાવ વધારે છે, આ તે જે હોય તે, પણ એને કોણ દૂર રાખે છે? એને ખબર નથી કે હું જેનેથી દૂર ભાગું છું એ બીજું કોઈ નહીં, મારો આત્મા જ છે. છેવટે જે ભગવાનમાં હું રસ નથી લેતી એ ભગવાન મારો આત્મા જ છે. એટલે જ્યારે આપણે ભગવાનથી દૂર ભાગીએ, સત્સંગથી દૂર ભાગીએ, ભજનથી દૂર ભાગીએ, પૂજા પાઠથી, નામ સ્મરણથી દૂર જઈએ, એ નોટ સમજવાનો કે આપણે આપણાથી જ દૂર જઈ રહ્યા છીએ. કારણ કે ખબર નથી કે એ બધું કોના માટે છે? પોતાના માટે છે. હવે લોકો કરી રહ્યા છે એને ખબર નથી કે પોતાના માટે છે. એટલે આ બધી ગરબડ છે જીવનમાં. પણ ચલો સત્સંગ, આવો જે સત્સંગ હોય વેદાંતનો,
ત્યાંથી આપણને ઝીણી ઝીણી ઘણી બધી વસ્તુઓની જાણકારી મળે. બચી જઈએ આપણે, નહીંતર ટલ્લે ચડ્યા કરીએ. આ જન્મ મળ્યો, ભગવાને આપ્યો, કશું ના કર્યું, એનું એ કર્યું. જન્મ્યા, હર્યા ફર્યા, મોટા થયા, છોકરા થયા, ઘર થયું, ગરડા થયા ને ગયા રામ. વળી પાછા આયા રામ. જો અહીંયા આવ્યા તો નહીંતર 84 લાખ યોનીમાં ક્યાંક તો મળવાનું જ છે સ્થાન. આમ આપણે અનાદિકાળથી ફર્યા કરીએ છીએ. એટલે આ બધું ખરેખર તો વિચાર કરવાની બહુ જ મજા આવે. જો તમે આ બધું બેઠા બેઠા ચિંતન કરો ને, બહુ આનંદ આપનારી વસ્તુ છે. આવું ચિંતન કરીએ ને તો ઘરના કકળાટમાંથી છૂટી જઈએ. પણ પેલું છોડતું જ નથી આપણને. એ બધી વસ્તુઓ આપણને છોડતી જ નથી. એ ઓછું હોય મોબાઈલમાંથી લઈએ પાછું. મોબાઈલમાં રીલ બનાવે તો એ લોકો રીલ ક્યાંથી બનાવે, કેવા બનાવે, આપણને રસ પડે એવા. રસ પડે એવા એટલે આપણને કંઈક અંદર સમજાય અને ત્યારે ખબર પડે. આ તો હવે હું તમને કહું છું પણ આ તો મારી જ વાત આવે. મેં મોબાઈલ જોયો, એકવાર રીલ જોયા. શું હતું ખબર છે? અંદર ઝઘડા ચાલતા હોય ઘરમાં બે વ્યક્તિના, ખાસ કરીને પતિ પત્નીના. તો મને કુતૂહલ થયું એટલે મેં જોયું. એકવાર જોયું, બે વાર જોયું. પછી મને થયું કે ઓહો, આ તો બધે આવું જ ચાલે છે. એટલે પહેલાં હું જ્યાં જોતી હતી ને કે આ ઘરમાં આવો કકળાટ થાય છે, આટલી દલીલો થાય છે, આ પતિ પત્ની વચ્ચે આવું આટલું મોટું મોટીથી બોલે છે, તો અરે આવું બોલાતું હશે, આવી રીતે વાત થાય. આમ મને આજકાલ લાગતું કે આ લોકો કેવી રીતે જીવન જીવી શકતા હશે. તો એ તો બરાડા પાડે, બીજાનો અપમાન, પાછા હસતા હોય પાછા. એટલે આમ રીલમાં જોયું ને ત્યારે ખબર પડી કે બધે આવું જ છે. એ લોકોને ખરાબ નથી લાગતું, એ લોકો તો આવું જ કરે છે. અથવા તો ઝઘડા છે જ, ખરાબ લાગતો તો હશે જ અંદર, પણ આવું જ છે બધે. એટલે તો પછી એ રીલ બનાવે છે તો કે નવું વસ્તુ તો છે નહીં, તો ઘરમાં તો ઝઘડા ચાલે જ છે. તો મોબાઈલમાંથી તમે આ જોજો કરીને આનંદ મેળવો છો ને, બીજાને જોઈને આનંદ મેળવો છો. તો એ સિનેમામાં જે હોય એ બધું તમારી બધી લાગણીઓને સ્પર્શે. તમે એની સાથે સાથે વહી જાઓ એ બધી લાગણીઓમાં, અને એના એ જ પ્રશ્નો, એનો એ જ અનુભવ જે તમને થતો હોય, બીજાને થતો હતો, એને જોઈને તમે પસાર કર્યો, તો બુદ્ધિમાં સંસ્કાર કયા જમા થયા ખરો ને? એમાં કંઈ ફેર પડ્યો નહીં. ક્ષણિક સારું લાગે કે ઓહો બહુ સરસ સિનેમા હતો. કેટલા 30-35 વર્ષ પહેલાંની વાત. લોકો એટલા વખાણ કરે ને તમે પેલું સિનેમા જોયું? એમાં શું છે? હવે મને તો સિનેમામાં કંઈ બહુ ગમતું તો કે નાના પણ સામાજિક છે, જોવા જેવું છે. અચ્છા, તો શું હતું એમાં? તો કે બસ આવી સ્ટોરી હતી, નામ હતું તેમ હતું. અને આપણે જ્યારે જોવા જઈએ ત્યારે એમ થાય કે ઓહો આ તો સિનેમા જઈને લોકો રડે છે, રડીને આવે છે અને પછી વખાણ કરે કે ઓહો શું સરસ સિનેમા હતું. તો તમે પૈસા આપ્યા શેના માટે? રડવા માટે. તો ઘરમાં ઓછા રડવાના પ્રસંગ છે ખરો ને? એ દુઃખ વધારે લાગે છે. અને પેલું પૈસા આપીને સામેથી રડવા ગયા તો તમને સિનેમામાં શું એવું રડીને પાછા કહો છો કે બહુ સરસ હતું. તો જો તમારી પાસે ટેકનિક હોય બધી, આ સત્સંગમાં શીખવા મળે, તો તમે સિનેમા જોઈને પણ સારું શીખી શકો, વિચાર કરી શકો કે ભાઈ સિનેમામાં આવી જ ઘટના હતી, ત્યાં આટલું જ દુઃખ હતું, અને છતાંય અને રડ્યા ખરા, અને પાછા કહીએ છીએ શું બહુ સરસ હતું. તમારા જીવનમાં કેમ એવું નથી થતું કે બહુ સરસ જીવન છે? શું ફેર છે? રડવાનું તો બંનેમાં છે ને. તો ત્યાં તમને એવું લાગ્યું કે સરસ છે, તો ઘરમાં થાય છે તો એના ઉપરથી કેમ નિર્ણય નથી થતો કે બહુ સરસ છે મારું જીવન? શું કારણ હશે? તમે વેદાંતનો સત્સંગ કેટલો કરો છો ને એના ઉપરથી સમજાય. હા, સિનેમા તમે કયા ભાવથી જુઓ છો ત્યાં જ. આપણે એમાં ઇન્વોલ્વ થતા નથી. દ્રષ્ટા જોયું પછી રડ્યા તો ખરા પાછા, પણ રડવામાં કંઈ વાંધો નહોતો. વિચાર કરો, એનો અર્થ કે કંઈ રડવાથી કંઈ દુઃખી થઈએ એવું નક્કી થતું નથી. પરાકાષ્ઠા. તમારા જીવનમાં તમે જો આ સાક્ષી ભાવ ઓળખી લો, તમારા આત્મા ક્યાં બેઠેલો છે? કયા સ્વરૂપમાં? સાક્ષી ભાવમાં જ છે ને.
આત્મા સાક્ષી જ છે ને, તો તમારો અહંભાવ ત્યાં જ રાખો. ભાઈ આ તો દ્રશ્ય છે, ઘરમાં બને છે, મારી સાથે બને છે, અંદર ચિત્તની વૃત્તિઓ આ પ્રકારની જન્મે છે, અને સુખની વૃત્તિ, દુઃખની વૃત્તિ, બધું નાટક ચાલે છે. અને ભલે ને રડવાનું થાય, કંઈ વાંધો નહીં, એમાં શું વાંધો છે? રડવું કે ગુનો નથી, રડ્યા હસ્યા ચાલે છે. પણ હું કોણ છું? હું એટલે આત્મા. આત્મા કોણ છું? સાક્ષી. આ જાણી લો તો તમને પેલા સિનેમા જોઈને મજા આવતી હતી, એમાં જીવનમાં જે કંઈ બને છે એની મજા આવે કે ના? પણ આ તો કોનું વર્ણન છે ખબર? જીવન મુક્તનું. તમારે જીવન મુક્ત બનવું પડે, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એના માટેનો આ સત્સંગ છે. પણ એવી આપણી આ બધી રીત ખબર હોય ને પ્રક્રિયાઓની, તો તમે જીવનમાં બધું શીખી શકો. એટલે વિવેકની જરૂર છે કે ભાઈ આનંદ તો છે જ, છુપાયેલો જ છે. અને આપણે કયા આનંદની વાત કરતા હતા? નિજ આનંદ. નિજ આનંદ તો મળી જ શકે. બીજા પાસેથી આનંદ મળે કે ના મળે એની કોઈ ખાતરી નથી. આજે મળે ને કાલે ના મળે, અથવા આજે ના મળે ને કાલે મળે ખરો, તો એવા આનંદને શું કરવાનું? આશામાં વર્ષો નીકળી ગયા, બધા છેવટે નિરાશ જ થાય છે કે મારી આશા સફળ ના થઈ. મને એમ હતું કે આ સુખી કરશે, પણ કોઈને આજ સુધી સુખી કરી શક્યું નથી. અને એનું રહસ્ય આપણે નથી જાણતા કે કેમ કોઈને સુખી નથી કરી શકતું. સત્સંગમાં બધું શીખવા મળે કે કોઈને સુખી કરી શકે એમ જ નથી. ભાઈ એવું શક્ય જ નથી. હા, તમને ઉપયોગી થઈ શકે, તમને સહકાર આપી શકે. ભાઈ કેમ સુખી થવું એ રીતે એ દિશામાં કોઈ લઈ જાય. એના માટે લગ્ન જીવન છે, એના માટે ગૃહસ્થાશ્રમ છે. એના જ માટે ગૃહસ્થાશ્રમ છે કે બંને જણા કેવી રીતે એકબીજાને સમજીને ધીરે ધીરે પોતાની યાત્રા સુખની તરફ આગળ લઈ જાય. પણ એની એ ખબર નથી. એટલો બધો અંધકાર છે. અને આ બધું આપણે સંસ્કૃતિમાં, આપણા વેદમાં તો આ બધું સ્પષ્ટ છે, ભરપૂર છે. જો એ ખબર હોય તો માણસ ક્યારેય દુઃખી ના થાય. દુઃખી હોવા છતાંય દુઃખી ના થાય, નિષ્ફળ ના થાય. એના જીવનમાં આગળ તો વધે જ. એટલું સ્પષ્ટ બધી વ્યવસ્થા છે જીવનની. એટલે ગૃહસ્થાશ્રમનું પ્રયોજન ખબર નથી. અને પછી છેવટે એમ કે ભાઈ તે મારા જીવનમાં શું રસ લીધો અને તે મારા માટે શું કર્યું. 80 વર્ષે આ જ ચાલતું હોય, 90 વર્ષે આ જ ચાલતું હોય. એટલે આપણે સમજવાનું કે ભાઈ, અને પાછા એવું માનીએ કે મારા જ ઘરમાં એવું છે, મારા જ જીવનમાં એવું છે. ભાઈ બધે આવું જ હોય. અને જેમ સત્સંગ કરો એમ સમજાય કે આમાં કોઈ આશ્ચર્ય નથી, આવું જ હોય. કેમ તો કે સર્વત્ર અજ્ઞાન કામ કરે છે. બસ એનું પરિણામ આવું જ હોય. પણ જીવનમાં આનંદ તો લઈ શકાય. નિત્ય આનંદ જોઈતો હોય તો લઈ શકાય. જે નિત્ય હોય ત્યાંથી નિત્ય આનંદ મળે તો આત્મા નિત્ય છે. અને તો હું જ છું, તો એ આનંદ કેમ મેળવવો? તો પ્રાર્થના કેટલી સરસ કરી છે અહીંયા કે નિજાનંદ પ્રગટે વળી નિષ્ઠા સુદૃઢ સદાય. તો એ તો બહુ મોટો વિવેકી છે આ કવિ. એને ખબર છે કે નિજાનંદ તો એવું જરૂરી નથી કે મને આત્મજ્ઞાન થાય પછી જ મળે. આત્મજ્ઞાન થાય પછી જ નિજાનંદ મળે એવું જરૂરી નથી. જેમ કે તમારે હિમાલયમાં જવું હોય ફરવા, કેદારનાથ કે કોઈ સરસ જગ્યાએ જવું હોય. આજકાલ તો ઘણી બધી સુંદર જગ્યાઓ બધી લોકોએ યુટ્યુબ ઉપર આપણને બતાવતા હોય. તો આપણે કંઈ પ્રોગ્રામ કરવો હોય કે બીજી આ સુંદર જગ્યા છે ત્યાં જવું છે, તમે બધી તૈયારી કરીને જાઓ. અને એ જે રસ્તે જવાનું શરૂ થાય, ઋષિકેશ સુધી જવું પડે કે દહેરાદૂન સુધી જવું પડે, પછી ત્યાંથી જે રસ્તો શરૂ થાય બસ ત્યારથી જ તમે પ્રસન્ન થઈ જાઓ. હજી પહેલી જગ્યાએ તો ગયા જ નથી. એ મારે તો ઓમ પર્વત સુધી જવું છે પછી આનંદ આવશે એવું નથી. જેવો એ રસ્તો શરૂ થયો ત્યારથી જ આનંદ. કેમ તો કે આ બધું પોલ્યુશનવાળું જે બધું હતું ને એ નથી. કોઈ એવો અવાજ નથી, કોઈ એવી દૂષિત હવા નથી. સરસ મજાની શીતળ લહેર પવનની હોય, શીતળ વાયુ હોય, ગંગાજીનો ખળખળ પ્રવાહ હોય, આ બાજુ ડુંગરાઓ હોય, આ બાજુ વૃક્ષો હોય, આ બાજુ પાણી હોય, ઉપર જુઓ તો સરસ મજાના રંગબેરંગી વાદળો હોય. આમ અદ્ભુત નજારો હોય. બસ પછી તો ઘર ભૂલાઈ જ જાય, બધું ભૂલાઈ જાય. અને આપણને
એનો જ આનંદ મળે. હજી પહોંચ્યા નથી ત્યાં, રસ્તામાં જ આનંદ શરૂ થઈ જાય. આવો જ રસ્તો મોક્ષનો રસ્તો છે. નિજ આનંદ મળવાનું શરૂ થઈ જ જાય. કેમ? જો અંતઃકરણ શુદ્ધિને ધ્યાનમાં રાખીને જીવન જીવવાનું શરૂ થાય તો આત્મા આનંદ સ્વરૂપ છે. એટલે થોડીક શુદ્ધિ થાય ચિત્તની, એની સાથે આનંદની અનુભૂતિ થાય. આ રસ્તો આપણે નથી પકડતા, તકલીફ ત્યાં છે. એક સંકલ્પ બની જાય ને કે ભાઈ મારે મારું જીવન આ રીતે જીવવું છે, બસ. પણ એના માટે સમજ જોઈએ કે ભાઈ કયો રસ્તો બતાવે છે શાસ્ત્ર. યોગ એટલે શું, મારે શું કરવાનું, એ બધું માર્ગદર્શન જોઈએ. તો ભગવાન ગીતામાં આ બધી વસ્તુઓ બહુ સુંદર રીતે આપણને સમજાવે. નક્કી થવું જોઈએ કે મારે આ રસ્તે જવું છે. એના માટે કે જંગલમાં જવાની જરૂર નથી હોતી. એના માટે ઘરનો ત્યાગ કરવાની જરૂર હોતી નથી. ઉપરથી ઘર હોય તો જ આ કામ થાય એવું છે. જ્યાં બરાબર જેમ પેલું આપણને દ્રષ્ટાંત આપે ને કે તમારે ચપ્પુ તીક્ષ્ણ બનાવવી છે, તો પહેલાંના જમાનામાં શું કેવું કરતા હતા આપણે? પેલો માણસ આવે ધાર કાઢવાવાળો, ચપ્પુને છરીને ધાર કાઢવાવાળો આવે, એ શું કરે? એક વ્હીલ રાખતો હશે અને ખરબચડો પથ્થર હોય, એના ઉપર ચપ્પુ રાખે અને પછી ફેરવે અને ચપ્પુ ધીરે ધીરે ઘસાય. હવે ધારો કે લીસો પથ્થર લાવી મૂકે તો ચપ્પુ ઘસાય? હવે ગ્રસ્થ આશ્રમ ખરબચડો હોય કે લીસો હોય? કેવો હોય? મારે મારું અંતઃકરણ શુદ્ધ કરવું હોય તો ગ્રસ્થ આશ્રમ પરફેક્ટ છે. ગ્રસ્થ આશ્રમમાં રહીને આ કામ સરસ લાગે. આપણે બધું અનુકૂળ ઈચ્છીએ તો કોઈ દિવસ આપણી ચિત્ત શુદ્ધિ થતી નથી. એટલે એના નિયમો છે ગ્રસ્થ આશ્રમના. કર્તવ્યનું પાલન હોય, એકબીજામાં અરસપરસ કર્તવ્ય હોય અને બધાએ કર્તવ્યનું પાલન કરવાનું જ હોય. કર્તવ્યનું પાલન એટલે જેમાં પોતાના રાગ દ્વેષ ગૌણ હોય, બીજાની સેવા, બીજાનું ધ્યાન રાખવાનું મહત્વનું હોય. આમ ભોગ આપવો જ પડે. દરેક વખતે કે આપણું ધારું થાય નહીં, પણ ધીરે ધીરે ચિત્તની શુદ્ધિ થાય અને વૈરાગ્ય જન્મવાનું શરૂ થઈ જાય. બસ આ કામ જે શરૂ થાય છે ને ચિત્તની શુદ્ધિ, એ ગૃહસ્થ આશ્રમમાં જ શક્ય બને. કારણ કે એના માટે વ્યવહાર જોઈએ. તમે જંગલમાં જતા રહો કે સંન્યાસી બની જાઓ, પછી એવો વ્યવહારની અનુકૂળતા કે સંભાવના રહેતી નથી. તો ગમે તેટલો ક્રોધ ભર્યો હોય અંદર, જંગલમાં રહેતા હોઈએ, આપણી પાસે કોઈ આવે જ નહીં તો અંદર ક્રોધ છે ખબર કેમ પડે? એટલે આપણને બધું સારું જ લાગે કે આના કામ થઈ ગયું. કોઈક આવે વ્યવહાર કરે અને આપણને એમ થાય કે આ મારા પ્રમાણે નથી, મને અનુકૂળ નથી, આમ છે તેમ છે. એટલે જે અંદર બધું ભભૂકે ત્યારે ખબર પડે કે આપણી અંદર ક્રોધ છે. હવે એને દૂર કેમ કરો? પછી દૂર કરવાનું કામ શરૂ થાય. પહેલાં ખબર તો પડવી જોઈએ ને. એટલે ભગવાન એ રસ્તો બતાવે છે સંન્યાસનો, પણ એ પછી પહેલાં ગ્રસ્થ આશ્રમ. બધાના જીવનમાં પહેલો આશ્રમ કયો હોય? પહેલો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ. ગૃહસ્થ આશ્રમ પહેલા, કોની પહેલા? સંન્યાસ પહેલા. બ્રહ્મચર્ય પછી કયો આશ્રમ છે? ગૃહસ્થ આશ્રમ. જ્યાં આ કામ કરવાનું હોય પછી સંન્યાસ આશ્રમ. વાનપ્રસ્થ પણ એ સંન્યાસ જ થયો. વાનપ્રસ્થ પણ એક સંન્યાસનો જ પ્રકાર છે. હવે તો એ બધું જોવા મળતું નથી. 90 વર્ષ સુધી ગૃહસ્થ આશ્રમ જ ચાલતો હોય છે. એટલે વાનપ્રસ્થ સંન્યાસ પણ આપણને વ્યવસ્થા ખબર છે. એટલે ઠીક છે, આપણે અંદરથી બનવા ઈચ્છીએ તો એનો લાભ લઈ શકીએ. કોઈકે પૂર્વના જન્મમાં કોઈક વ્યક્તિએ આ બધું કામ કર્યું હોય તો એ સીધો જ બ્રહ્મચર્ય આશ્રમમાંથી સંન્યાસ આશ્રમમાં જઈ શકે. શાસ્ત્ર એને છૂટ આપે. એ જુદી વસ્તુ છે. પણ સામાન્ય રીતે નિયમ આ છે. મનુષ્યના જીવનમાં ઉન્નતિ માટેનો નિયમ આ છે કે મનુષ્ય પોતે શિક્ષણ મેળવે બ્રહ્મચર્ય આશ્રમમાં કે જીવન કેમ જીવવું, અને પછી ગૃહસ્થ આશ્રમમાં એ ચિત્ત શુદ્ધિ માટે એ વ્યક્તિ પોતે તૈયાર થાય. એને ખબર છે કે છેવટે મારે નિજાનંદમાં નિષ્ઠ થવાનું છે. એટલે કવિ કહે છે કે નિજાનંદ પ્રગટે વળી નિષ્ઠા સુદૃઢ સદાય. પછી આત્મજ્ઞાનમાં નિષ્ઠ બનાય. જ્યાં સુધી નિજાનંદની અનુભૂતિ ના થઈ હોય,
જીવનમાં પ્રસન્નતાની અનુભૂતિ ના થઈ હોય ત્યાં સુધી આત્મજ્ઞાનમાં સ્થિર થવાતું નથી. એટલે આ મંગળાચરણમાં બધી પ્રાર્થના છે. માનવ જન્મ કૃતાર્થ અવિનાશીએ આપવા કરજો કૃપા મહેશ. મહેશ એટલે કોણ? ભગવાન શિવજી. એમને પ્રાર્થના છે, હે શિવજી કૃપા કરજો, અવિનાશીએ આપવા. અવિનાશી એટલે જે આનંદજનું સ્વરૂપ છે એ બ્રહ્મ અવિનાશી આત્મા, એનો અનુભવ આપવા કૃપા કરજો. કેમ? તો કે એ જ મનુષ્યના જીવનની કૃતાર્થતા છે. માનવ જન્મ કૃતાર્થતા સિદ્ધ થાય સવિશેષ. માનવ જન્મની કૃતાર્થતા. અહીંયા એવું નથી કહું કે સંન્યાસી છે એણે કૃતાર્થ થવાનો છે, એવી પ્રાર્થના નથી. આ કોની કૃતાર્થતા છે? માનવ જન્મ. સહ બુદ્ધિમાન મનુષ્યેષુ કૃતકૃત્યશ્ચ ભારત. ભગવાન કહે છે ને કે હે ભારત. ભારત એટલે અર્જુન. અર્જુન સહ બુદ્ધિમાન, એ મનુષ્ય બુદ્ધિમાન છે. કોણ? જે જીવનમાં કૃતકૃત્યતાનો અનુભવ કરે છે. કૃતકૃત્યતા એટલે શું? આપણે બોલીએ છીએ ધન્ય થઈ ગયા, કૃતકૃત્ય થઈ ગયા, બોલીએ તો છીએ ને. એ કૃતકૃત્ય એટલે થવું એટલે શું? કે જે કરવાનું હતું એ થઈ ગયું, કૃતાર્થ થઈ ગયા, ધન્ય થઈ ગયા. કૃતકૃત્ય એટલે હવે કશું કરવાનું બાકી રહેતું નથી, હવે કશું ગુમાવવાનું પણ રહેતું નથી. એનું નામ કૃતકૃત્યતા. જે કામ કરવાનું હતું એ થઈ ગયું. તો આ તો કોની વાત છે? માનવ જન્મ કૃતાર્થતા. તો માનવ જન્મની કૃતાર્થતા કોને કહેવાય? આપણે ખાલી દાન પુણ્ય કરતા રહીએ એ માનવ જન્મની કૃતાર્થતા છે? માનવ જન્મની કૃતાર્થતા શેમાં? તમારા લગ્ન થયા, બાળકો થયા, એના લગ્ન થયા, એના બાળકો થયા, એના લગ્ન થયા, એના બાળકો થયા, અને આમ તમારો સરસ મજાનો શું કહેવાય એને, લીલોછમ તમારું બધું એ છે વંશવેલો, અને બધા સુખી છે, સમૃદ્ધ છે. એ કૃતાર્થતા છે? નથી એવું નહીં, પણ એ પૂરેપૂરી ખરા અર્થમાં કૃતાર્થતા છે, કૃતકૃત્યતા છે. કૃતકૃત્યતા શું કહેવાય? કૃતકૃત્યતા એટલે પૂર્ણતાનો અનુભવ, એવું પણ કહી શકાય. પછી સમાપ્ત થઈ ગયું બધું, ધન્ય થઈ ગયા અને પરમ તૃપ્તિનો અનુભવ થયો, એને કૃતકૃત્યતા કહેવાય. તો એ તો ત્યારે જ શક્ય બને જ્યારે ફરી જન્મવાનું ન રહે. ફરી જન્મવાનું ન રહે. હવે આપણને કોઈ ખાતરી છે કે જન્મીશું કે નહીં જન્મીશું? ખાતરી છે? ખાતરી તો છે જ ને કે ફરી જન્મીશું. શું ના પાડો? જો ફરી ના જન્મવાના હોય ને તો પૂરેપૂરી ખાતરી હોય. ખાતરી નથી એનો અર્થ કે જન્મવાના જ છીએ. એનો અર્થ કે આપણે સમજવું જોઈએ કે જો જન્મવાના ના હોય એ તો આપણને ખબર પડી ગઈ હોય. એમના મોક્ષ અત્યારે જ ખબર પડી ગઈ હોય. એવું નહીં કે મર્યા પછી મોક્ષ મળે. આપણે એ મોક્ષની વાત નથી કરતા. એ તો એ ક્યાં જાય? એ તો મળવાનો જ છે મર્યા પછી. અત્યારે જીવતા મોક્ષ મળી ગયો, એ જેને મોક્ષ મળ્યો છે એને તો ખબર પડી જ જાય કે હવે મારો જન્મ નથી. એવું આ જ્ઞાન છે. એટલે જો આ જ્ઞાન ના થયું હોય તો એનો અર્થ શું થયો? ફરી જન્મવું જ પડશે. રહસ્ય કહી દીધું તમને, ફરી જન્મવું જ પડશે. તો કૃતાર્થ થયા કહેવાય? કૃતકૃત્ય થયા કહેવાય? ના થયા કહેવાય. તો કવિ કહે છે કે ભાઈ માનવ જન્મ કૃતાર્થતા સિદ્ધ થાય સવિશેષ. ભાઈ મને આવા આશીર્વાદ આપો, આવી કૃપા કરો કે મને મનુષ્યનો જન્મ જે મળ્યો છે તો ખરા અર્થમાં મારું જીવન કૃતાર્થ થાય, હું કૃતકૃત્ય બનું. કેવી રીતે એ શક્ય બને કે હું ફરી ન જન્મું? એવું ક્યારે શક્ય બને? એક જ રીતે શક્ય બને, આપણે આપણા સ્વરૂપને જાણી લઈએ. પોતાના સ્વરૂપને જાણી લઈએ તો એમના મોક્ષ.
અને એ કેવી રીતે બનાવે? બુદ્ધિમાન મનુષ્ય શું? ભગવાન એવું કહે છે કે એ જ મનુષ્ય બુદ્ધિમાન છે. આપણને એમ કે આપણે પ્રોફેસર છીએ, એન્જિનિયર છીએ, ફલાણા છીએ, ઢીકણા છીએ, તો કશું નથી તો હું બુદ્ધિમાન તો છું જ, એવું બધા માનતા હોય. ક્યાંક તો આપણે કોઈ ક્ષેત્રમાં તો હોઈએ જ ને ઇન્ટેલિજન્ટ, ભણેલા હોય કે ના ભણેલા હોય, બુદ્ધિમાન તો માણસ હોય જ. બધાને ભગવાને બુદ્ધિ આપેલી છે, પણ છતાંય ભગવાન કહે છે બુદ્ધિમાન તો આ એક જ છે. એટલે આપણને પ્રશ્ન થવો જોઈએ કે તો પછી હું પોતાને બુદ્ધિમાન કહું છું, એમાં કંઈક ભૂલ તો છે જ. ભગવાન કઈ રીતે બુદ્ધિમાન કહે છે મનુષ્યને? ભગવાને બધાને બુદ્ધિ આપી છે, છતાં એ કહે છે આ જ માણસ બુદ્ધિમાન છે. આવું જ્યારે ભગવાન કહે છે તો વિચારવું પડે કે ભગવાન આવું શું કામ કહેતા હશે? એમને કેમ આવો અપવાદ છે બીજા માટે કે એક જ વ્યક્તિ બુદ્ધિમાન છે? એણે શું કરી લીધું, શું કામ કરી લીધું, એણે એવા કયા મહાન કર્મો કર્યા કે એ બુદ્ધિમાન કહેવાય છે? તો કે કર્મોથી કોઈ બુદ્ધિમાન નથી થતું. હા, કર્મની પાછળ બુદ્ધિ જરૂર હોય છે, પણ બુદ્ધિનું કામ શું છે? બુદ્ધિનું કામ શું છે? બુદ્ધિ શેનું સાધન છે? જેમ જોવાનું સાધન આંખ છે, સાંભળવાનું સાધન કાન છે, એમ ભગવાને બુદ્ધિ આપી છે શેના માટે? જાણવા માટે. સિમ્પલ, જાણવા માટે. એ જે નિશ્ચય છે ને, આ તમે પેલી વ્યાખ્યા બોલો છો, નિશ્ચયાત્મિકા વૃત્તિ બુદ્ધિ એટલે ઘૂસી ગયું અંદર. આ બહુ ડેન્જરસ વસ્તુ છે. શબ્દો અમુક પકડાઈ જાય ને એટલે હવે આવું બધું ચાલતું હોય સત્સંગમાં, એટલે શું કરીએ હવે? માંડ પાકું કરીએ. કેટલું અઘરું છે. નિશ્ચયાત્મિકા વૃત્તિ બુદ્ધિ શંકરાચાર્યજી વ્યાખ્યા કરે, બુદ્ધિ કોને કહેવાય, મન કોને, એટલે એ બધી વ્યાખ્યા બેસી ગઈ. પણ આપણે તો સાદું પ્રશ્ન પૂછીએ, જેવી બુદ્ધિ તમે ઉપયોગ શેમાં કરો છો? જાણવા માટે કરો છો? બુદ્ધિનો ઉપયોગ, બુદ્ધિ શાનું સાધન છે? જ્ઞાન પ્રાપ્ત કરવાનું. તો સંસારની બધી વસ્તુઓ આપણે જાણવા માંગીએ છીએ, અને આજકાલ તો ગૂગલ બાબા અવેલેબલ છે. કંઈ પણ જાણવું એટલે આપણા ગુરુજી એટલે કોણ? ગૂગલ. એ બધું જણાવે. આત્મા વિશે કશું જણાવે? એ બધું જ્ઞાન આપશે દુનિયાનું. આત્માનું જ્ઞાન ગૂગલ ગુરુ આપી શકે નહીં. પોસિબલ જ નથી. એટલે બુદ્ધિનું કામ છે જ્ઞાન પ્રાપ્ત કરવું, જાણવું. તો સંસારની બધી વસ્તુ જાણીએ છીએ, પણ ભગવાન કહે છે કે જ્યાં સુધી તમે પોતાને નહીં જાણો, તમારા પોતાના સત્યને નહીં જાણો, ત્યાં સુધી તમે ખરેખર જાણ્યું નથી. તો બુદ્ધિ આપી છે શું કામ? મનુષ્યને બુદ્ધિ શું કામ આપી છે? કારણ કે માનવ જન્મ કૃતાર્થતા કહ્યું. બુદ્ધિ તો પશુ પક્ષીઓને આપી છે. આટલી કમસ્તી કીડી કે અમીબા, શું એનું વર્તન હોય છે? આપણને એમ થાય કે માણસોમાં બુદ્ધિ નથી, એટલી બુદ્ધિ એ લોકોમાં છે. એવું સરસ એનું જીવન હોય છે, એવા સરસ કર્મો હોય છે. કઈ લેંગ્વેજ વાપરતા હશે ખબર નથી, અંદરો અંદર જે બધું કામ કરતા હોય છે એની તમે કૃતિ જુઓ, એના રાફડા જુઓ બનાવવાનું, એની પ્રવૃત્તિ જુઓ. આપણે તો આટલી બધી એનર્જી એ સૂતી જ નહીં હોય કીડી, જ્યારે જુઓ ત્યારે બીઝી. એટલે શું આટલું બધું એ લોકો કર્યા કરે છે? બુદ્ધિપૂર્વક જ કરે છે, બુદ્ધિ વગરનું કામ કરતા નથી કહીએ. નાના પક્ષીનું તમે જુઓ તો એનો માળો બનાવવાનું, એનું જીવન કેવી રીતે ચલાવવું, ખોરાક ક્યાં, કેટલી બધી બુદ્ધિ છે સૃષ્ટિમાં, બધા જીવોમાં. આપણી કરતાં વધારે સુખી તો એ લોકો છે કે નહીં? કોઈ ડિપ્રેશનમાં દેખાય છે? કોઈ કૂતરું ડિપ્રેશનમાં હોય એવું જોયું? ભેંસને કોઈ દિવસ ખરાબ લાગે કે તમે ગાયના આટલા બધા વખાણ કરો છો, ગાયને માતા કહો છો, તો દૂધ તો હું આપું છું. એટલે લોકો જોક્સ બનાવે ને કે કમસે કમ માસી તો કહો, માં ના કહો તો કંઈ નહીં. પણ ભેંસને કંઈ ખરાબ લાગતું નથી. સુખી એ લોકો છે. અને મનુષ્યને જ્યારે જુઓ ત્યારે એનું મોઢું ચડેલું હોય ને ઉતરેલું હોય ને મોઢા પરથી જ ખબર પડી જાય. અને મોટા ભાગના લોકોને પૂછો ને કેમ છો, ચાલે છે. ચાલે છે એટલે શું? ચાલે એટલે મારું ચાલતું નથી, એનો અર્થ કે જેનું ચાલતું મારું ચાલતું નથી. સવાર પડે છે ને ઉઠીએ છીએ, જે કર્મો કરવા જ પડેવા છે એટલે કરીએ. ક્યાં જઈએ? બપોરે ભૂખ લાગે, જમવા જોઈએ એટલે રસોઈ બનાવીને જમ્યા.
સાંજે આમ તેમ સમય પસાર કરી નાખ્યો, થાક્યા એટલે સૂઈ ગયા. આ સિવાય જીવનમાં આપણને કશી ખબર નથી. બધું ગોઠવાયેલું છે ને ચાલે છે. કોઈ જીવનમાં ઉત્સાહ હોય કે કંઈક નવા સંકલ્પો જન્મતા હોય કે કંઈ સારું ચિંતન થવાની કશું જેની રૂટીન યાંત્રિક જીવન ચાલ્યા જ કરે. કંઈક અચાનક બને એટલે શોક લાગે, અરે રામ બની ગયું એટલે દુઃખી 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 પછડાય. વળી કંઈક એવા સફળતાના સમાચાર આવે એટલે થોડીક વાર આપણે આમ હસતા હોઈએ, પણ બાકી કંઈ જીવનમાં કશું નવું હોતું નથી. તો મનુષ્યનું જીવન શેનાથી ચડિયાતું છે બીજા બધા જીવો કરતાં? શેનાથી ચડિયાતું છે? શું વિશેષ આપ્યું છે ભગવાને? બુદ્ધિ આપી છે. અને બુદ્ધિનો ઉપયોગ હું ક્યાં કરું છું? મારા સંસાર માટે. આનાથી વધારે બુદ્ધિનો ઉપયોગ તો ઓહો, આજકાલની જે નવી જનરેશન છે તમે જુઓ એ લોકોની બુદ્ધિ. અમુક બાળકો તો માનવા બનાવે એટલા ઇન્ટેલિજન્ટ. KBCના પ્રોગ્રામ જુઓ ને તમે તો એમ થાય કે કેવા અઘરા પ્રશ્નો અને આટલા ટેણીઓ, હજારો લાખ રૂપિયા કમાઈ લે ફટાફટ. એટલું નોલેજ. આપણને એમ થાય કે આપણને આવી ટ્રેનિંગ આપનારું કોઈ હતું નહીં, કે આપણને આવી કોઈ એવી સગવડતા નહોતી કે પછી સંભાવના હતી. જે કંઈ કહો, એ લોકો કેમ આટલા બધા ઇન્ટેલિજન્ટ છે, કેમ આટલું બધું યાદ રાખી શકે છે? એટલે ચોક્કસ બુદ્ધિમાં એવી વ્યવસ્થા તો છે જ કે તમે જેટલી બુદ્ધિને તમે કેળવો એટલી એ કેળવી શકાય. પણ ભગવાન એને બુદ્ધિમાન નથી કહેતા, યાદ એ રાખવાનું છે. એ આપણા કરતાં ઘણો બુદ્ધિમાન છે. પૈસા કમાવા માટે એ ઉપયોગ કરે છે બુદ્ધિનો. છેવટે તો ખોટું કશું નથી, પણ આપણે બધું જોવાનું છે, સમજવાનું છે કે ભાઈ બુદ્ધિની મહાનતા શેમાં છે. તો જે સૃષ્ટિમાં સૌથી જે મહાન છે, જે આપણા માટે અત્યંત ઉપયોગી છે, જેને કારણે હંમેશ માટે આપણે દુઃખમાંથી મુક્ત થઈ જઈએ, એવું જે તત્વ છે, એવું જે રહસ્ય છે, એને જાણવાની સંભાવના બુદ્ધિમાં, મનુષ્યની બુદ્ધિમાં ભગવાને મૂકેલી છે. અને આપણે એક ક્ષેત્રમાં બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. એટલે ભગવાન કહે છે જે મનુષ્ય આ કામ કરે છે સહ કૃતકૃત્ય. કેમ તો કે હવે એને જન્મ મૃત્યુ જ નથી રહ્યા. એ તો જાણી લીધું હું કોણ છું. હવે બુદ્ધિ બીજાની હોય ને તો આપણે પાછા પડીએ કે ભાઈ મારું નહીં ચાલે. તો બુદ્ધિ કોની છે? તો અક્કલ બળી. એવું તો છે ને. તમે એમ કહો કે ના મારી બુદ્ધિ, તમને ખબર નથી, મારી બુદ્ધિ તો હવે જરાય કામ નથી કરતી, યાદ નથી રહેતું, બુટ્ટી થઈ ગઈ, ઘસાયેલી છે, આ છે તે છે. ભગવાને જે બુદ્ધિ બનાવી છે ને એ તો એટલી જ તેજસ્વી છે, કોઈની પણ બુદ્ધિ. કારણ કે ભગવાનનું સર્જન છે, એમાં ક્યાંય કચાશ નથી. આપણે એવી રીતે વાપરી છે એટલે અનુભવ એવા થયા કે બુદ્ધિમાં જડતા આવી ગઈ છે. પણ એને દૂર કરી શકાય. ભગવાનને ખબર જ છે કે આ સમસ્યા છે, એટલા માટે કોઈક કારણસર ભગવાને કૃપા કરીને મનુષ્યનું શરીર આપ્યું છે, મનુષ્યનો દેહ આપ્યો છે. જરૂરી નથી કે આપે જ, આપણા કોઈ પરાક્રમ નથી, ઈશ્વરની કૃપાથી મનુષ્યનું શરીર મળ્યું છે. હું એ બુદ્ધિને વાપરું છું શેમાં એ જોવાનું છું, એમાં વાપરી છે. આત્માના જ્ઞાન માટે વાપરી છે. આ નિજાનંદ કેમ મળે એના માટે વાપરી છે, નથી વાપરી. એટલે જે મનુષ્ય સ્વતંત્રતાથી જે આનંદ મળે, જ્યાં કોઈ પરવશતા ના હોય, ભલે જીવનની બહારની પરિસ્થિતિ ગમે તે હોય, પણ જેને હવે સમજાયું કે મારે હવે આ દુઃખમાંથી મુક્ત થવું છે, પરવશતામાંથી મુક્ત થવું છે, આત્મનિર્ભર બનવું છે, તો પછી હું શું કામ આત્માનો આશ્રય ના લઉં? શું કામ આત્માનો આનંદ ના અનુભવ જીવનમાં? આવો નિશ્ચય તો થવો જોઈએ ને. જો આત્મા આનંદ સ્વરૂપ હોય. હવે તકલીફ એ છે ને કે ભાઈ શ્રુતિ તો કહે છે કે ભાઈ બધાને માટે એક જ શબ્દ કહે છે શ્રુતિ. કોઈ પણ મનુષ્ય જાય શાસ્ત્ર પાસે, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, પુણ્યશાળી હોય કે પાપી હોય, શ્રુતિ એક જ કહે છે, ત્વમ સંસારી ન અસી.
સમજાયું આટલું? ભલે સંસ્કૃત આટલું તો સમજાય જ છે. તમ સંસારી ન અસી, તું સંસારી નથી. અને આપણી બુદ્ધિનો નિશ્ચય કેવો છે? અમે તો સંસારી. આપણે ગમે તેટલું એને સારું કહીએ ને એ બધું તમે કરી શકો. અમે તો કોણ? સંસારી. એટલે અમારે આગળ વધવું જ નથી. અમારી તો આ જ સ્થિતિ હોય. એ બધું તમે કહો, પણ અમે ભાઈ તમારા ને અમારામાં ફેર શું છે? નિશ્ચય અમે સંસારી. શ્રુતિ કહે છે કે ભાઈ હે જીવ, તું સંસારી નથી. તો શ્રુતિમાં શ્રદ્ધા હોય તો હું સાંભળું ને, શ્રુતિમાં શ્રદ્ધા નથી. એવા સંસારી છીએ આપણે પાછા. શ્રુતિને જીવનમાંથી વાત કરી દેવાની, ભગવાનને બાજુએ રાખવાના. હું જે કહું, હું જે માનું એ જ મારું સત્ય. કોઈને સાંભળું નહીં ને કોઈને કોઈમાં રસ જ ના લો ને. આવી આપણી બુદ્ધિ છે. એ જે શત્રુ બુદ્ધિ આપણે વાત કરી ને ગઈકાલે, આવી આપણી બુદ્ધિ છે. એટલે કમસે કમ પ્રાર્થના તો કરીએ ભગવાનને. શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. ભગવાનને દીપ પ્રગટાવીએ તો કહીએ કે ભગવાન, મારી આવી જે બુદ્ધિ છે, જે મારી શત્રુ જેવી છે, એ બુદ્ધિને દૂર કરો. બુદ્ધિ નિર્મલ થાય, મારી બુદ્ધિ નિર્મળ બને. નિર્મળ બુદ્ધિ થાય એટલે શું? મને મારા આત્મામાં રસ પડે. હવે તો હું આત્મામાં રસ લઉં, હવે તો મારો તિરસ્કાર બંધ કરું. એવું આપણને પોતાને થાય. આપણે આપણા પોતાનામાં રસ નહીં લઈએ તો કોણ બીજું લેવાનું છે? અને બીજા લે તો એ શું? બીજા આપણામાં રસ લેવાથી બીજાને કંઈ મળવાનું નથી ને આપણને એનાથી કંઈ ફાયદો નથી. આપણે જ્યાં સુધી આપણામાં રસ નહીં લઈએ ત્યાં સુધી આપણને જીવનમાં સુખ કે શાંતિનો અનુભવ થવાનો નથી. આટલું સમજી લેવા જેવું છે. એ પોતાનું માન રાખવું. આપણને શેમાં રસ છે? તમે મારું માન રાખો. અમે લગ્નમાં ગયા તો કોઈએ મારો સત્કાર કર્યો, કોઈએ મને પૂછ્યું. આ આપણા પ્રશ્ન હોય છે કે બીજાએ માને કેમ માન ના આપે. આપણી નજર ત્યાં હોય છે, બીજા મને કેટલું માન આપે છે. પણ આપણે કેટલું માન આપીએ છીએ આપણને, એ આપણને ખબર. અહંકારને માન આપીએ છીએ. અહંકારને તો પૂછો જ નહીં. મારો અહંકાર સુરક્ષિત રહેવો જોઈએ અને તમારે ડિસ્ટર્બ નહીં કરવાનો, એની સામે નહીં જવાનું. પણ એ અહંકારને જે માન આપીએ છીએ એનો અર્થ જ આત્માનો તિરસ્કાર. એ જાણતા નથી. એટલે એ આત્માને કેમ માન આપવું, સમજવું, એના માટે ભગવાને મનુષ્યની બુદ્ધિ, મનુષ્યનું શરીર આપ્યું છે. એવી બુદ્ધિ આપી છે જેથી મનુષ્યનું શરીર બીજા બધા શરીર કરતાં ચડિયાતું છે. અને તો પછી માનવ જન્મની કૃતાર્થતા શેમાં છે? આત્માને જાણવામાં. અને તો નિજાનંદ સિદ્ધ થાય સવિશેષ. હવે એનું સાધન શું? આ કૃતાર્થતા મેળવવા માટે, કૃતકૃત્યતા મેળવવા માટે સાધન કહું, ભક્તિ યોગ ને જ્ઞાન. સાધન પરમ વિરાગ. ભક્તિ યોગ ને જ્ઞાનમાં સાધન પરમ વિરાગ. ભક્તિ પણ સાધન છે, યોગ પણ સાધન છે, જ્ઞાન પણ સાધન છે. ગીતામાં બધા સાધનોની વાત ભગવાન કરે છે. અને વૈરાગ્ય પણ છે. તો કે છે એમાં પરમ કોણ છે? સાધન પરમ વિરાગ. અથવા તમે 4 સાધનો લો: ભક્તિ, યોગ, જ્ઞાન અને વિરાગ. 4 સાધનો છે. એમાં વિરાગની સિદ્ધિમાં પ્રગટો પરમ અનુરાગ. આમાં આવી પ્રાર્થના છે કે આ મોક્ષના જે 4 સાધનો છે એમાં વૈરાગ્ય માટે મારા મનમાં પ્રેમ જન્મે એવી કૃપા કરો. આવી પ્રાર્થના છે શિવજીને. કેમ તો કે શિવજી વૈરાગ્યના દેવતા છે ને, એટલે શિવજીને પ્રાર્થના છે કે ભગવાન, મારા મનમાં વૈરાગ્ય જન્મે એવું કરો. શું કામ? તો કે વૈરાગ્ય સાધન છે, નિજાનંદ માટેનું, કૃતકૃત્યતા માટેનું શ્રેષ્ઠ સાધન છે. તો મારા હૃદયમાં વૈરાગ્ય માટે પરમ પ્રેમ જન્મે, અનુરાગ જન્મે અને મને વૈરાગ્યની સિદ્ધિ. વૈરાગ્યની સિદ્ધિ એટલે શું? વૈરાગ્યને સાચા અર્થમાં સમજવો અને કેળવવો. જીવનમાં વૈરાગ્ય ધીરે ધીરે કેળવવો. પ્રેમ એટલે કોઈ કર્મની સાથે લેવા દેવા નથી.
પડી શું કરવું એમનામ વૈરાગ પછી એ કર્મમાં પ્રગટ થાય જુદી વાત છે. ભાઈ જ્યાં હુંસાતુસી થતી હોય, સંઘર્ષ થતો હોય, તો જેની અંદર વૈરાગ્ય હોય એ વ્યક્તિ ખસી જાય કે ભાઈ મને આમાં રસ નથી. એ કર્મ થયું. કોણે કરાવ્યું એવું? બીજા બધા લડાઈ ઝઘડા કરે છે અને આ વ્યક્તિ એમાંથી બાજુએ ખસી ગઈ. તો કોણ એને આવું કરાવે છે? એની સમજ. પણ શેની સમજ? વૈરાગ્ય કોને કહેવાય? એ સમજ એને પ્રાપ્ત થઈ છે. એ જ્ઞાન એ વ્યક્તિને એ સંઘર્ષમાંથી મુક્ત કરે છે. બસ સુખી થવાનો માર્ગ મળી ગયો. ત્યાગાત શાંતિ અનંતરમ. કેમ સુખી થવું? તો વૈરાગ્ય જેટલો કેળવીએ એટલું જીવનમાં સુખ છે. સુખ સિવાય જીવનમાં કશું શક્ય જ નથી. સમજી લો. આપણને એમ કે દુઃખ જ સત્ય છે, સુખ શક્ય નથી. પણ સાચી વસ્તુ સમજીએ કે ભાઈ સત્ય સુખ જ છે, તો અનુભવ શાનો થવો જોઈએ? તે સત્ય હોય એનો સુખનો અનુભવ થવો જ જોઈએ. અને દુઃખ જતું નથી. તકલીફ એ છે. તો પછી દુઃખના અનુભવનું કારણ શું હોય? સત્યનું જ્ઞાન નથી અને અસત ગ્રહણ. એમાં આપણી નિષ્ઠા છે. એટલે દુઃખ સિવાય બીજા કશાનો અનુભવ થવાનો આ સામાન્ય વસ્તુ છે. દુઃખ હોય જ. દુઃખ ન હોય તો આશ્ચર્ય છે. કેમ દુઃખ હોય? અજ્ઞાન છે એટલે. અધરવાઇઝ નહીતર જીવનમાં શું હોવું જોઈએ? સુખ, સુખ અને સુખ. કેમ? તો કે સુખ એકમાત્ર સત્ય છે. જીવનું, દરેક જીવનું સત્ય, જીવ માત્રનું સત્ય સુખ જ છે. તો પછી અનુભવ શું હોવો જોઈએ? સુખનો. તો હું પ્રયાસ કરું યોગ્ય દિશામાં તો આ એક જ પુરુષાર્થમાં સફળતા મળે એવું છે. બાકી બધા પુરુષાર્થ સુખ માટેના નિષ્ફળ જાય છે. અને એ તો બધાનો અનુભવ છે જ. તો હવે શું કામ હું આ એક રસ્તો ના અપનાવું સુખ માટેનો? અને સમજાય એવું પણ છે કે સુખ મારું સ્વરૂપ હોય તો ચોક્કસ મને સુખનો અનુભવ થઈ જ શકે. અને એના માટે હું સ્વતંત્ર છું. મારી બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર છે, ચિંતન મનન કરવાની જરૂર છે, ભગવાન કે રસ્તે આગળ વધવાની જરૂર છે. આટલું જ છે. થોડું માર્ગદર્શન મેળવવાનું છે બસ. બાકી કોણ ના પાડે કે ખાઈ પીને મજા કરો, જે ખાવું એ ખાઓ, જ્યાં ફરવા જવું ફરવા જાઓ. કોઈ વેદાંતમાં બહુ સારું છે. કોઈ નિયમો નથી કે આટલા અપવાસ કરો અને આટલું તપ કરો અને ફલાણું કરો. એ કરવું હોય તો કરો, એ સારી વસ્તુ છે. તમને ગમતી હોય તો જરૂર કરો. પણ સુખી થવા માટે આટલું પર્યાપ્ત છે. અને આપણે એ સિવાય બધું કરવા તૈયાર છે. પ્રશ્ન એ છે, આપણી સમસ્યા શું છે? આ મને નથી ગમતું. તમે આ મને જ્ઞાનની વાત ના કરો, સત્સંગની વાત ના કરો, બાકી બધું કરવા તૈયાર. સૌથી સરળ રસ્તો કયો છે? આ જ રસ્તો છે. તો આટલી પ્રાર્થના સાથે આપણે આજનું પૂરું કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.